દક્ષ પ્રજાપતિ અને મારા વચ્ચે થોડી તૂતું મેમે થઈ ગઈ અને એને આવું એલાન કર્યું છે કે શિવને ભાગ નહીં આપવો. અને હવે એણે એક એવું યજ્ઞનું આયોજન કર્યું છે કે જેમાં આપણને આમંત્રણ નથી. બોલે એવું હોય જ નહીં, કદાચ ભૂલમાં ભૂલી ગયા હોય, બાકી બાપને ત્યાં દીકરીને આમંત્રણ ન હોય એવું હોય? ભૂલી નથી ગયા દેવી, આપણને આમંત્રણ નથી, બાકી બધાને છે. પણ મારે જાવું છે, મારા પિતાને ત્યાં યજ્ઞ અને હું ન જાઉં તો કેવું લાગશે? દેવી આપણને આમંત્રણ નથી, અને જે આમંત્રણ ન હોય ત્યાં ન જવાય. હા, હું જાણું છું કે એક દીકરીને પોતાના પિતાને ત્યાં જવા માટે કોઈ આમંત્રણની પત્રિકાની જરૂર નથી, એ તો અડધી રાત્રે જઈ શકે. કેવલ દીકરીની ઘણા એવા પાત્રો, ઘણા એવા સંબંધો છે કે જેમાં આમંત્રણની જરૂર નથી. એક દીકરીને પોતાના પિતાને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નથી. એક મિત્રને બીજા મિત્રના ઘરે જવા માટે આમંત્રણની જરૂર નથી. એક શિષ્યને પોતાના ગુરુના ઘરે જવા માટે આમંત્રણની જરૂર નથી, વગર આમંત્રણે જઈ શકે. કહ્યું કે મારે જવું છે. શિવજીએ રોક્યા પણ નથી કે તમારે નથી જવાનું. આવું ધણીપણું પણ શિવજીએ અપનાવ્યું નથી. વાંધો નહીં, તમારી ઈચ્છા છે, તમે જાઓ, પણ હું નહીં આવું. રામાયણમાં પણ અમુક ચોપાઈઓમાં તુલસીદાસજીએ આનું વર્ણન કર્યું છે. પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ તરાસ કાહુ ન સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. કોઈએ સન્માન ન આપ્યું, કોઈ આવકારો ન આપ્યો, કારણ કે દક્ષ પ્રજાપતિનો નિર્ણય છે કે કોઈએ શિવ આવે તો એને ન આવકારવો અને સતી આવે તો એને ન બોલવાની. દક્ષના ત્રાસના કારણે કોઈએ આવકારો ન આપ્યો, કોઈએ આવકારો ન આપ્યો, પણ એક માએ આવકારો આપ્યો. સાદર મિલી ભલે હી એક માતા, સાદર મિલી ભલે હી એક માતા, સાદર મિલી ભલે હી એક માતા, ભગિની મિલી बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काना, पिता भवन जब गई भवानी, पिता भवन जब गई भवानी. કોઈ આવકારો ન આપ્યો પણ માએ આવકારો આપ્યો. અને રડે છે દીકરી. દક્ષના ત્રાસના કારણે કોઈએ તો આવકારો ન આપ્યો, પણ આખરે માં તો માં છે ને. સાદર મિલી ભલે હી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. એ એક માએ એવું કહ્યું કે સતી ભવાની આવી બેટા, ભલે આવી. બધી બહેનો પણ મળી, પણ ભગીની મિલી બહુત મુસ્કાતા. કોઈ હસે છે તો કોઈ હસી હસીને જતી રહે છે.